ટાઈમ વેલ્યુ ઇન્સર્ટ કરી શકે છે, જે પેરામીટર ક્વેરીનો સૌથી મોટો એડવાન્ટેજ છે. લેટ સી બાય વન એક્ઝામ્પલ ઓફ પેરામીટર ક્વેરી. Okay, we are using design view. Click on design view. Okay, select table you want to use in parameter query. તમે જે બી પર્ટિક્યુલર રોડ ફિલ્ડ ડિસ્પ્લે કરવા માટે એ ફિલ્ડ સિલેક્ટ કરી લો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે જે બી વેલ્યુ યુઝર જોડેથી ઇનપુટ કરાવવા માગો છો એ વેલ્યુ તમે પેરામીટરમાં જોવા માગો છો, એ પેરામીટરની ડિટેલ આપણે અહીંયા ઇન્સર્ટ કરીશું. અહીંયા જે બી આપણે ટેક્સ્ટ લખીશું એ આપણે એક ડાયલોગ બોક્સ ઓપન થશે અને એના અંદર એ ટેક્સ્ટ ડિસ્પ્લે થશે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મેસેજ. ક્લિક ઓન ઓકે બટન. ઓકે, એન્ડ સપોઝ તમે ઇનપુટ બોક્સમાં ડાયલોગ બોક્સમાં શું એન્ટર કરાવવા માંગો છો એ ફિલ્ડના અંદર ક્રાઇટેરિયા રોના અંદર તમે યુઝિંગ બ્રેકેટ્સ you can pass value. You have to concentrate on that this how I write a parameter. See, I have write this parameter in square bracket. It is compulsory to write a parameter value in square bracket, and I have also mentioned one relational operator that is greater than equals to. Click on yes button. Give proper name to query. It is parameter query, that's why I am giving name parameter. Okay, now look, that is the difference between simple select query and parameter query. Whenever I am click on parameter query, it opens one dialog box. In that dialog box there is one message that is enter parameter, કે જ્યાં તમે પેરામીટરની વેલ્યુ ઇન્સર્ટ કરી શકો છો અને તમે જે પર્સન્ટેજની વેલ્યુ હવે રન ટાઈમ અહીંયા ઇન્સર્ટ કરશો એનાથી ગ્રેટર દેન જેટલા બી પર્સન્ટેજવાળા સ્ટુડન્ટ હશે એ ડેટા ડિસ્પ્લે થશે. લેટ સી બાય વન એક્ઝામ્પલ. I am writing 60. Okay, display all student data who have percentage greater than 60. Okay, now I am giving another value to parameter that is 40 and it is display એવા સ્ટુડન્ટનો ડેટા ડિસ્પ્લે કરે છે જેના પર્સન્ટેજ 40% વધારે છે. ઇટ ઇઝ મોર ડાયનેમિક ક્વેરી દેન સિલેક્ટ ક્વેરી, કે જેના અંદર આપણે રન ટાઈમ પેરામીટરની વેલ્યુ પાસ કરીને ડિસ્પ્લે જોઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ ઇઝ ફોર્મ એન્ડ દેટ વિલ બી એક્સપ્લેન બાય માય કલીગ રોનક પટેલ સર. હવે રોનકભાઈ, તમે જે આપણે ફોર્મ છે એ કેમ જરૂરી છે અને ફોર્મ એટલે શું એમ કે, અને ફોર્મ કેવી રીતે કરી શકાય છે એમ કે? ફોર્મ જે છે ઇટ્સ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ટેબલ. જનરલી ઘણી વખત શું થાય કે આપણે ટેબલમાં ડેટા નાખવા એટલે ટેબલમાં ડેટા નાખવા એના કરતાં જો તમને બેટર એપિરિયન્સ પ્રોવાઈડ કરવામાં આવે તો યુ કેન ગીવ બેટર ઇન્ફોર્મેશન, એટલે કે એને જે યુઝર છે બહુ આસાનીથી એમાં ડેટા ઇનપુટ કરી શકે. એટલે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પ્રોવાઈડ આપવામાં આવે છે યુઝરને કે જે કન્વિનિયન્ટલી ટેબલની અંદર ડેટા સ્ટોર કરી શકે. સો ઇટ્સ પ્રોવાઈડ GUI પ્લેટફોર્મ. ઇટ્સ પ્રોવાઈડ GUI પ્લેટફોર્મ ફોર મેનિપ્યુલેટિંગ ધ ડેટા ઓફ ટેબલ્સ. અને ફોર્મમાં તમે ડેટા જે બી ઇનપુટ કરશો એ ફોર્મ થ્રુ જે બી ડેટા ચેન્જીસ આવશે એ બધા જ ડેટા ચેન્જીસ પાછા ટેબલમાં તો થવાના છે. એટલે એવું કહી શકાય કે ફોર્મમાંથી જે કોઈ ડેટા મળે છે એ કોઈ લેમન પર્સન પણ હોય જે જાણતો ના હોય પણ ડેટા અંદર એન્ટર કરાવે ને એ ડેટા ટેબલમાં જતો રહે, એવું થઈ શકે. એટલે ઘણી વખત શું થાય કે ટેબલમાં ડાયરેક્ટ ડેટા ઇનપુટ કરવા એના કરતાં જો એને બેટર એપિરિયન્સ તમને આપવામાં આવે, બરોબર છે, એક GUI પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવે તો તમે એમાં વધારે સારી રીતે એ ડેટા ઇનપુટ કરી શકો છો. ઇવન તમે ડેટાને રેકોર્ડ્સ અલગ અલગ રીતે જોઈ શકો છો, ડેટા નવા ઇનપુટ પણ કરી શકો છો, નવા ડેટા ઇન્સર્ટ પણ કરી શકો છો. આ બધું કામ ફોર્મથી થઈ શકે છે. લેટ અસ સી હાઉ કેન વી મેક ધ ફોર્મ્સ. બે રીતે ફોર્મ બનાવી શકાય છે.
એક તો વિઝાર્ડ થ્રુ પણ તમે ફોર્મ બનાવી શકો છો અને ડિઝાઇન વ્યૂથી પણ ફોર્મ બનાવી શકો છો. આપ જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીન ઉપર અહીં ડિઝાઇન વ્યૂથી આપણે ધારો કે ફોર્મ બનાવવું હોય તો કેવી રીતે થઈ શકશે અને વિઝાર્ડ થ્રુથી પણ બનાવવું હોય તો કેવી રીતે થઈ શકશે. લેટ અસ સી ઓન ધ સ્ક્રીન. વિઝાર્ડ થ્રુ મારે ફોર્મ ક્રિએટ કરવું છે તો હું એક ફોર્મ ક્રિએટ કરું. એટલે એમાં બંને રીતે થઈ શકે, ક્યાં વિઝાર્ડ થ્રુ કરવું હોય તો, અધરવાઇઝ ડિઝાઇન બંને વ્યૂથી, જેમ આપણે અગાઉ પણ જોયું કે ટેબલ ક્રિએટ કરવું છે કે ક્વેરી ક્રિએટ કરવી છે, એ દર વખતે તમે બંનેમાંથી કોઈ એક પદ્ધતિનો ઉપયોગ કરી અને કરી શકીએ છીએ. એટલે MS એક્સેસમાં જનરલી આ બે રીત વપરાતી હોય છે. એક તો ડિઝાઇન વ્યૂમાં તમે ટેબલ પણ ક્રિએટ કરી શકો છો, ફોર્મ પણ ક્રિએટ કરી શકો છો, ક્વેરી પણ ક્રિએટ કરી શકો છો. ઇવન આના પછી ડેટા એક્સેસ પેજ હશે એ પણ તમે ડિઝાઇન વ્યૂ એઝ વેલ એઝ વિઝાર્ડ થ્રુ ક્રિએટ કરી શકો છો. બરોબર છે. પ્લીઝ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આપણે ધારો કે વિઝાર્ડ થ્રુ મારે ફોર્મ ક્રિએટ કરવું છે તો હું અહીંથી વિઝાર્ડ સિલેક્ટ કરીશ. એક વિડીયો વિઝાર્ડમાં આપ જોઈ શકો છો કે લેફ્ટ સાઈડ ફોર્મ્સ, ક્વેરીઝ, ટેબલ્સ એ બધા જુદા જુદા ઓબ્જેક્ટ છે. એમાં આપણે ફોર્મ સિલેક્ટ કરીશું અને એમાંથી વિઝાર્ડ થ્રુ ફોર્મ સિલેક્ટ કરીશું. તો આમાં જુદા જુદા ટેબલ્સ અહીં અવેલેબલ છે. એમાંથી ધારો કે આપણે એક ટેબલ સિલેક્ટ કરીએ, સિટી ટેબલ. એમાંથી જે ફિલ્ડ્સ ઉપર આપણે ફોર્મ ક્રિએટ કરવું છે એ ફિલ્ડ્સ આપણે લઈ લઈશું. નેક્સ્ટ ક્લિક કરીશું તો અલગ અલગ ફોર્મેટ તમે જોઈ શકો છો, અલગ અલગ લેઆઉટ, જુદા જુદા લેઆઉટમાં તમે ફોર્મ્સ ક્રિએટ કરી શકો છો. ધારો કે આપણે કોલમનર લેઆઉટમાં ફોર્મ ક્રિએટ કરીએ. અલગ અલગ સ્ટાઇલ શીટ પણ આમાં યુઝ થઈ શકે છે. જુદા જુદા કલર્સમાં આપ ફોર્મ સિલેક્ટ કરી શકો છો અલગ અલગ સ્ટાઇલ શીટમાં. ધારો કે આપણે સ્ટાન્ડર્ડ સ્ટાઇલમાં ફોર્મ ક્રિએટ કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે એક ફોર્મ ક્રિએટ થઈ ગયું છે. સિટી નામનું એક ફોર્મ ક્રિએટ થઈ ગયું છે. આ અલગ વ્યૂ તમને પ્રોવાઈડ કરે છે, એક GUI પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે ડેટા માટે. એટલે આમાં 4 બટન છે. એક નેક્સ્ટ બટન છે, દેન લાસ્ટ બટન છે, અહીં પ્રીવિયસ બટન પણ તમે જોઈ શકો છો અને ફર્સ્ટ બટન. એટલે આ નેવિગેશન બટનનો ઉપયોગ કરીને તમે રેકોર્ડ્સ મેન્યુપ્લેટ કરી શકો છો. તમારે ધારો કે કોઈ નવો રેકોર્ડ નાખવો હોય તો પણ તમે નાખી શકશો. અહીં હું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશ તો મને નેક્સ્ટ રેકોર્ડ અહીં હું જોઈ શકીશ. પ્રીવિયસ બટન ઉપર ક્લિક કરીશ તો પ્રીવિયસ રેકોર્ડ જોઈ શકીશ. લાસ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરીશ તો લાસ્ટ રેકોર્ડ જોઈ શકીશ. એ જ રીતે ફર્સ્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરું તો હું પહેલા નંબરનો રેકોર્ડ જોઈ શકું છું. ધારો કે એક નવો રેકોર્ડ એડ કરવું છે તો એક નવો રેકોર્ડ પણ આપણે અહીં એડ કરી શકીશું. જે આ બટન છે, છેલ્લું બટન, એ નવો રેકોર્ડ એડ કરવા માટેનું બટન છે, જેના થ્રુ આપણે નવો રેકોર્ડ એડ કરીએ છીએ. ધારો કે એક 6 નંબરની સિટી સુરત આપણે ઇનપુટ કરીએ તો આ સિટી તમે અહીંથી ઇનપુટ કરશો તો એ ટેબલમાં પણ ઓટોમેટિક ઇનપુટ થઈ જશે. એટલે ઇટ્સ પ્રોવાઈડ બેટર વ્યૂ ફોર ટેબલ. આપ જોઈ શકો છો આપણે એક નવી સિટી એડ કરી દીધી છે. હું એને ફોર્મને બંધ કરીશ અને ટેબલમાં ચેક કરીએ કે આપણે જે સિટી ફોર્મમાં નાખી એ સિટી નંબર સુરત જે છે એ અહીં ઓટોમેટિક 6 નંબર ઉપર ઇનપુટ થઈ ગયેલો છે. એટલે જે કંઈ પણ વસ્તુ આપણે ફોર્મમાં કરીશું એ ટેબલમાં પણ રિપ્રેઝન્ટ તો થશે જ. તો આ રીતે આપ વિઝાર્ડ થ્રુ ફોર્મ ક્રિએટ કરી શકો છો. આના સિવાય આપણે ડિઝાઇન વ્યૂમાં પણ ફોર્મ ક્રિએટ કરી શકીએ. વિઝાર્ડથી બહુ ઇઝીલી ફોર્મ ક્રિએટ થઈ શકે છે, પણ વિઝાર્ડમાં અમુક લિમિટેશન આવી જાય કે અમુક પર્ટિક્યુલર ફોર્મેટમાં જો ફોર્મ ક્રિએટ કરવા હોય તો પછી વિઝાર્ડથી પોસિબલ થતું નથી. તો ડિઝાઇન વ્યૂમાં તમે વધારે સારી રીતે ફોર્મ ક્રિએટ કરી શકો છો. લેટ અસ સી હાઉ ટુ ક્રિએટ ફોર્મ યુઝિંગ ડિઝાઇન વ્યૂ. તો અહીં હું ફોર્મ સિલેક્ટ કરીશ ત્યારે ડિઝાઇન વ્યૂ પર જઈશું અને ડિઝાઇન વ્યૂમાં પછી આપણે પર્ટિક્યુલર ટેબલ સિલેક્ટ કરીશું. દાખલા તરીકે બુક્સ ટેબલમાંથી મારે ફોર્મ ક્રિએટ કરવું છે તો બુક્સ ટેબલના ડેટા અહીં આવી જશે. આ ડેટાને જસ્ટ હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ તો એક ડિઝાઇન ક્રિએટ થઈ જશે. આમાં કંઈ જ કરવાનું હોતું નથી, ખાલી જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાથી આપણા ફોર્મ આખું ક્રિએટ થઈ જાય છે ડિઝાઇન વ્યૂમાં. અહીં આપણે ત્રણેય ડેટા બુક આઈડી, બુક ટાઇટલ અને બુકના પેજીસ એ ડિઝાઇન વ્યૂમાં લઈ લીધા છે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને.
આમાં તમે વધારાની ફેસિલિટીઝ અલગ એક ટૂલબોક્સ અવેલેબલ છે કે જેમાં અલગ અલગ કંટ્રોલ્સ અવેલેબલ છે. દાખલા તરીકે તમારે લેબલ મૂકવું હોય તો તમે મૂકી શકો છો. ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, આવા જુદા જુદા ટૂલ્સ પણ અવેલેબલ છે જેનો ઉપયોગ આપણે ડિઝાઇન વ્યૂમાં કરી શકીએ છીએ. ઘણી વસ્તુઓ વિઝાર્ડ થ્રુ પોસિબલ નથી હોતી, પણ તમે ડિઝાઇન વ્યૂથી વધારે સારી રીતે ફોર્મ ક્રિએટ કરી શકો છો. આપણે આ ફોર્મને સેવ કરી દઈએ. બુક નામનું ફોર્મ એવું નામ આપીએ આપણે આને, અને ઓકે બટન દબાવીશું તો એક બુક નામનું ફોર્મ ક્રિએટ થઈ જશે. અને બુક ફોર્મ ઉપર મારે ઓપન કરવું હોય તો જસ્ટ બુક ફોર્મ ઓપન કરીશું તો આ બુક ફોર્મ નવું ક્રિએટ થઈ જશે. આપ જોઈ શકો છો એમાં નેક્સ્ટ બટન, પ્રીવિયસ બટન, લાસ્ટ બટન અને ફર્સ્ટ બટન જે નેવિગેશન બટન્સ છે એ પણ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે. તો આ રીતે આપણે ફોર્મ ડિઝાઇન વ્યૂથી પણ ક્રિએટ કરી શકીએ છીએ અને વિઝાર્ડ થ્રુ પણ ફોર્મ ક્રિએટ કરી શકાય છે. ફોર્મ એ ટેબલને એક બેટર એપિરિયન્સ પ્રોવાઈડ કરે છે, એક GUI પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. હવે રિપોર્ટનો જે આપણે જે આ નેક્સ્ટ જે ઓબ્જેક્ટ જે છે કે રિપોર્ટ, હવે એ રિપોર્ટ કેમ ઉપયોગ કરવામાં આવે છે અને રિપોર્ટ કેવી રીતે બનાવી શકાય? એમ કે રિપોર્ટ જે છે જનરલી આપણે જે ડેટા નાખીશું એ ટેબલમાં ડેટા નાખીશું. આપણે ફોર્મ પણ ક્રિએટ કરીએ, પણ ઓર્ગેનાઇઝ વેમાં ધારો કે પ્રિન્ટેડ ફોર્મેટમાં મારે ડેટા જોતા હોય તો પછી મારે રિપોર્ટ બનાવવું પડશે. એટલે રિપોર્ટ જે છે ઇટ્સ ગીવ ધ ડેટા ઇન હાર્ડ કોપી. એટલે તમારે જો હાર્ડ કોપીમાં ડેટા જોતા હોય તો તમે પછી રિપોર્ટથી આને ક્રિએટ કરી શકો છો. ધારો કે આપણે રિપોર્ટ અહીં ક્રિએટ કરવા છે તો બે રીતે રિપોર્ટ ક્રિએટ થઈ શકશે. એક ડિઝાઇન વ્યૂથી પણ રિપોર્ટ ક્રિએટ થઈ શકશે, એઝ વેલ એઝ વિઝાર્ડથી પણ રિપોર્ટ ક્રિએટ થઈ શકશે. ધારો કે આપણે સૌ પ્રથમ વિઝાર્ડ થ્રુ રિપોર્ટ ક્રિએટ કરીએ તો કેવી રીતે થઈ શકે જોઈએ આપણે. તો એ આપ જોઈ શકો છો કે જ્યારે તમે એ રિપોર્ટ સિલેક્ટ કરશો લેફ્ટ સાઈડ તો એ ડિઝાઇન વ્યૂમાં રિપોર્ટ બંને વ્યૂ બતાવેલા છે, ડિઝાઇન વ્યૂ અને વિઝાર્ડ. એમાં આપણે વિઝાર્ડ સિલેક્ટ કરી અને એમાં પર્ટિક્યુલર ટેબલ સિલેક્ટ કરી શકીશું. ટેબલના ડેટા જે રીતે આપણે દરેક વખતે કરીએ છીએ એ પ્રમાણે ડેટા લેફ્ટ સાઈડ ટુ રાઇટ સાઈડ લાવીશું. ધારો કે બે ટેબલમાંથી મારે રિપોર્ટ બનાવવો છે, સ્ટુડન્ટ ટેબલ એઝ વેલ એઝ રિપોર્ટ ટેબલ. તો બંને ટેબલમાંથી મેં ડેટા લેફ્ટ સાઈડ ટુ રાઇટ સાઈડ ઇનપુટ કરેલા છે. હવે આગળ નેક્સ્ટ બટન આપણે દબાવતા જઈશું તો રિપોર્ટ આગળ ક્રિએટ થતું જશે. આમાં તમારે ધારો કે કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ ઉપર એસેન્ડિંગ ઓર્ડરમાં રિપોર્ટ બનાવવું છે એ પણ બનાવી શકાશે. જુદા જુદા લેઆઉટ્સ પણ અવેલેબલ છે, કોલમનર લેઆઉટ, ટેબ્યુલર લેઆઉટ, જસ્ટિફાઈડ લેઆઉટ. અલગ અલગ લેઆઉટમાં આપ રિપોર્ટ બનાવી શકશો. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ ઓરિએન્ટેશન છે, એટલે કે તમારે ઊભો રિપોર્ટ જોઈએ છે કે આડો રિપોર્ટ એ પણ તમે નક્કી કરી શકશો. અલગ અલગ સ્ટાઇલ્સમાં રિપોર્ટ એટલે કે અલગ અલગ કલર અને એપિયરન્સમાં આપણે રિપોર્ટ બનાવી શકીશું. જુદી જુદી ટાઇલ્સ અવેલેબલ છે, બોલ્ડ, કેઝ્યુઅલ એટસેટ્રા. અને પછી તમે નેક્સ્ટ બટન દબાવશો તો રિપોર્ટનું નામ ઓટોમેટિક એક સ્ટુડન્ટ નામ લઈ લેશે અને આ એક રિપોર્ટ ક્રિએટ થશે. આનું તમે બહુ ઇઝીલી પ્રિન્ટ કાઢી શકો છો અને એક પ્રિન્ટેડ વર્ઝનમાં આપણને રિપોર્ટ મળે છે. તો આપ જોઈ શકો છો કે આપણે જેટલા ફિલ્ડ સિલેક્ટ કરેલા રિપોર્ટની અંદર રોલ નંબર, નેમ, પર્સન્ટેજ, સિટી નેમ અને પિનકોડ, તો એનો એક આખો રિપોર્ટ આપણે તૈયાર થઈ જાય છે. આ રિપોર્ટને આપણે બહુ ઇઝીલી પ્રિન્ટ કરી શકીએ છીએ અને એ બેટર એપિરિયન્સ આપણને પ્રોવાઈડ કરે છે અને હાર્ડ કોપી ક્રિએટ કરવામાં મદદ કરે છે. તો આ પ્રમાણે આપણે ડિઝાઇન વ્યૂમાં રિપોર્ટ બનાવી શકીએ છીએ. ફરીથી રિપોર્ટ જોવો હોય તો તમે જસ્ટ પ્રિવ્યૂ ઉપર ક્લિક કરશો તો તમને ફરીથી રિપોર્ટ તમે જોઈ શકશો. રિપોર્ટને આપણે વિઝાર્ડથી તો બનાવી જ શકીએ છીએ, પણ ડિઝાઇન વ્યૂથી પણ રિપોર્ટ બનાવી શકીએ છીએ. વિઝાર્ડમાં અમુક લિમિટેશન આવતી હોય છે જે ડિઝાઇન વ્યૂથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. ડિઝાઇન વ્યૂ આમ વિઝાર્ડ કરતાં થોડુંક ડિફિકલ્ટ ખરું, પણ એમાં તમે ધારો એવી ડિઝાઇન બનાવી શકો છો. અહીં આપણે ડિઝાઇન વ્યૂમાં રિપોર્ટ ક્રિએટ કરવો હોય તો આ રીતે તમે જોઈ શકો છો. રિપોર્ટમાં 3 પોર્શન છે એના: પેજ હેડર, ડિટેલ અને પેજ ફૂટર. હવે જે તમે વસ્તુ પેજ હેડરમાં લેશો એ દરેક રિપોર્ટના હેડિંગમાં આવશે. જે ડિટેલમાં લેશો એ તમારો ઓરિજિનલ રિપોર્ટ આવશે અને જે વસ્તુ પેજ ફૂટરમાં હશે એ દરેક પેજના ફૂટરમાં આવશે. એટલે જનરલી તમે જુઓ તો જે આપણા પ્રિન્ટેડ વર્ઝન ફોર્મ હોય છે, દાખલા કે માર્કશીટ છે તો માર્કશીટનું હેડિંગ હોય છે, પછી એના દરેક સબ્જેક્ટ વાઇઝ માર્ક્સ હોય છે, તો માર્ક્સને આપણે ડિટેલ તરીકે લઈ શકીએ અને હેડિંગમાં સપોઝ કોલેજનું નામ છે તો એ બધું હેડિંગમાં આવશે. અને ફૂટરમાં જે છે દાખલા તરીકે તમારે પેજ નંબર ઇનપુટ કરવા હોય તો એ તમે જનરલી ફૂટરમાં ઇનપુટ કરશો. એ રિપોર્ટમાં ડિટેલ્સમાં આપણે જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું સિટી ટેબલમાંથી તો ડેટા આપણા ડિટેલ્સમાં પ્રિન્ટ થઈ જશે. પેજ હેડરમાં ધારો કે સિટી ઇન્ફોર્મેશન રિપોર્ટ એવું આપણે નામ આપવું છે તો દરેક પેજના હેડરમાં
સિટી ઇન્ફોર્મેશન રિપોર્ટ એવું લખાઈને આવશે. ધારો કે આપણે એની સાઇઝ પણ બદલવી હોય તો એમાં જુદી જુદી પ્રોપર્ટીના અવેલેબલ છે. તો પ્રોપર્ટીમાં ધારો કે આપણે ફોન્ટ સાઇઝ વધારવી છે તો 8ની જગ્યાએ આપણે એની ફોન્ટ સાઇઝ વધારી દઈએ, 16 ફોન્ટ સાઇઝ કરી દઈએ તો જરાક હેડિંગ આપણું થોડું મોટું થઈ જશે. તો તમે જસ્ટ લેબલ ઉપર ક્લિક કરશો તો એની પ્રોપર્ટી પણ તમે જોઈ શકો છો. ઇવન હું પેજ ફૂટરમાં પેજ નંબર મારે ઇનપુટ કરવા છે તો ઇન્સર્ટ મેનુમાં જઈને પેજ નંબર પણ આપણે ઇનપુટ કરી શકીશું. અહીં આપણે ધારો કે પેજ નંબર ઇનપુટ કરવા છે, તમે રાઈટ સાઈડ બી પેજ ઇનપુટ કરી શકો છો કે લેફ્ટ સાઈડ બી કરી શકો છો કે સેન્ટરમાં બી કરી શકો છો. ધારો કે આપણે પેજ લેફ્ટ સાઈડ ઇનપુટ કરીએ છીએ. અહીં હું ઓકે ઉપર ક્લિક કરીશ તો અહીં પેજ નંબર નીચે પેજ ફૂટરમાં ઇનપુટ થાય છે. રિપોર્ટને આપણે બંધ કરીએ, સેવ કરીશું. રિપોર્ટનું કંઈક નામ આપી દઈએ પ્રોપર. દાખલા તરીકે રિપોર્ટનું આપણે નામ સિટી રિપોર્ટ એવું નામ આપી દઈએ તો એક સિટી રિપોર્ટ ક્રિએટ થઈ જાય છે. એના ઉપર જસ્ટ પ્રિવ્યૂ કરશો તો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એક સિટી રિપોર્ટ તૈયાર થઈ જાય છે. અહીં ટોટલ 2 પેજમાં રિપોર્ટ બને છે. નીચે આપ જોઈ શકો છો એ પ્રમાણે બંને પેજ 1 ઓફ 2 એટલે પેજ નંબર પણ ડિસ્પ્લે થાય છે અને દરેક રિપોર્ટની ઉપર જે આપણું હેડિંગ છે એ દરેક રિપોર્ટમાં આવે છે અને ડિટેલ્સ જે છે બંને પેજમાં જુદી જુદી છે. તો જ્યારે તમે રિપોર્ટ બનાવો છો એમાં 3 પાર્ટમાં રિપોર્ટ બને છે, એનું હેડિંગ, એની ડિટેલ્સ અને પેજ ફૂટર. તો આ રીતે MS એક્સેસમાં આપ રિપોર્ટ પણ ક્રિએટ કરી શકો છો જે પ્રિન્ટેડ વર્ઝનમાં પછી તમે એના ડેટા યુઝ કરી શકો. ડેટા એક્સેસ પેજ એટલે શું અને કેવી રીતે બનાવી શકાય રોનકભાઈ? કેમ કે હવે શું ટાઈમની પણ એક કન્સ્ટન્ટ છે, થોડુંક પણ એ અને મેક્રો આપણે બંને ચર્ચા કરી લઈએ. તો ડેટા એક્સેસ પેજ કેવી રીતે બનાવી શકાય અને એનો શું ઉપયોગ છે? એમ કે ડેટા એક્સેસ પેજ એક એવી વસ્તુ છે કે ધારો કે તમારે એક પ્રકારનું ફોર્મ જ છે, ઇટ્સ વન ટાઈપ ઓફ ફોર્મ, પણ આ એક એવું ફોર્મ છે કે જે તમે ઇન્ટરનેટ ઉપર મૂકી શકો. એટલે ધારો કે તમારે ઇન્ટરનેટ ઉપરથી ડેટા એક્સેસ કરવા હોય તો પછી બ્રાઉઝર થ્રુ તમે ઇન્ટરનેટ ઉપરથી ફોર્મ એક્સેસ કરી શકો છો, પણ એના માટે તમારે ડેટા એક્સેસ પેજ બનાવવા પડે. હવે આ ડેટા એક્સેસ પેજ છે એ જનરલી આપણા માઇક્રોસોફ્ટ એક્સેસમાં સેવ થતા નથી, પણ એ બીજા HTML ફાઇલ તરીકે એ HTML એક્સટેન્શનથી સેવ થતા હોય છે. એટલે એની અલગ જ ફાઇલ બનતી હોય છે. ક્વેરી છે, ટેબલ છે, ફોર્મ છે, એ બધા આપણા MS એક્સેસમાં જ સેવ થાય છે. પણ આ જે ડેટા એક્સેસ પેજ છે એ એના પેજીસ અલગ રીતે સેવ થતા હોય છે. એ HTML ફોર્મેટમાં સેવ થતા હોય છે અને HTML ફોર્મેટમાં સેવ થવાથી એનો ફાયદો એ મળે છે કે એને તમે જસ્ટ સર્વર ઉપર મૂકી દો